નમસ્કાર. ધોરણ 6માં આપણે અલગ અલગ વિષયો જોયા, જેમાં ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને હવે આપણે આજના લેક્ચરમાં ગણિત વિષયનું અન્ય એક ચેપ્ટર એટલે કે પૂર્ણ સંખ્યાઓ, આજના ચેપ્ટરનું નામ છે પૂર્ણ સંખ્યાઓ, તેની માહિતી આજે આપણે લેવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ ધોરણ 6નું બીજું ચેપ્ટર. ધોરણ 6નું બીજું ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ. હવે આપણે જે ગણિતનો પ્રથમ લેક્ચર હતો તેમાં સંખ્યાઓનો પરિચય લીધો કે અલગ અલગ સંખ્યાઓની ગણતરી કઈ રીતે કરવી, પછી એકમ, દશક, 100, 1000 એમાં કઈ મોટી સંખ્યા છે, કઈ નાની સંખ્યા છે. જે આ બેઝિક માહિતી લીધી આપણે, તેને આધારે હવે પૂર્ણ સંખ્યાઓની પણ માહિતી આપણે આગળ લેવાના છીએ. હવે પૂર્ણ સંખ્યાઓ સમજતા પહેલાં આપણે એક રોજબરોજના જીવનમાં જોઈએ તો કોઈ પણ ગણતરી કરતા હોય તો આપણે શરૂઆત એકથી જ કરીએ છીએ. શૂન્યથી આપણે સામાન્ય જે નોર્મલ ફિઝિકલ ગણતરી કરવી હોય તો આપણે એમ નથી કહેતા કે 0 પછી 1 2 3 4 એવી રીતે ગણતરી નથી કરતા. એટલે ગણતરીની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? એકથી. એટલે કે કોઈ પણ વસ્તુ ગણવી હોય કે આટલી સંખ્યામાં છે તો આપણે શરૂઆત ક્યાંથી કરશું? 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે ક્લાસરૂમની સંખ્યા ગણતરી કરવી હોય તો એમ નહીં કહેશું કે આ ભાઈનો નંબર 0 છે. એને શું કહેશું કે આ ભાઈનો નંબર રોલ નંબર 1 છે, એના પછીનો 2 છે, એવી રીતે 3 છે. એ રીતે આપણે આગળ વધતા જશું. હવે આ સંખ્યાઓ અહીં તમને દર્શાવું છું. જે સંખ્યાઓ 1 2 3 4 5 6 આ રીતે જે શરૂઆત એકથી થતી હોય, જે સંખ્યાઓની શરૂઆત એકથી થતી હોય અને આગળ અસંખ્ય સંખ્યાઓ તમે લઈ શકો, એ રીતે આ સંખ્યાઓને કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. યાદ રાખજો ખાસ, પ્રાકૃતિક સંખ્યા. આ સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા કે જેની શરૂઆત, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત હંમેશા એકથી થાય છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત હંમેશા ક્યાંથી થાય? એકથી થાય છે. એ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે, તો એમાં તમારે ખાસ યાદ રાખવાનું કે એકથી શરૂઆત થાય છે. હવે આપણે આમાં જે અન્ય ટોપિક છે જે હવે આપણે જોઈ લઈએ, જે નવા નવા ટોપિક આવતા જશે. હવે પ્રાકૃતિક સંખ્યા આ ખાસ યાદ રાખજો કે જેની શરૂઆત એકથી થાય છે. પ્રાકૃતિક એટલે કુદરતી, કે જેને આપણે નોર્મલી સહજ રીતે ગણતા હોય એવી સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આપણે નેક્સ્ટ ટોપિકની માહિતી લઈ લઈએ. હવે જે પૂર્ણ સંખ્યાઓ આપણે જે આજનું ચેપ્ટર છે તેમાં પ્રથમ ટોપિક છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. હવે આપણે કઈ પહેલાની સંખ્યા છે, કઈ પછીની સંખ્યા છે, એટલે કે માની લ્યો કે 1 2 3 4 એમ નાની નાની સંખ્યાઓ તો આપણને ખબર હશે કે 4 પછી 5 જ આવે, 5 પછી 6 આવે, 6 પછી 7 આવે. હવે એના ગુણધર્મ જોઈ લઈએ કે પહેલાની સંખ્યા કઈ રીતે મળે. હવે આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ ની શરૂઆત એકથી થાય છે અને પછી 1 2 3 4 5 એ રીતે આગળ વધે છે. તો હવે
એના પછીની સંખ્યા મેળવવા માટે કોઈ પણ સંખ્યાની પછીની સંખ્યા મેળવવા +1 એટલે કે 1 ઉમેરવામાં આવે છે. એટલે તમે અહીંયા વ્યવસ્થિત સમજજો કે 1 2 3 4 5 હવે એના પછીની સંખ્યા મેળવવી હોય તો એમાં 1 ઉમેરી દેવાનો. એટલે કે 5 પછીની સંખ્યા કઈ આવશે તો 1 ઉમેરો એટલે 6. આ રીતે તમે એના પછીની સંખ્યા માની લ્યો કે 9, એમાં 1 ઉમેરી દો તો શું આવશે 10. આ રીતે આપણે એના પછીની સંખ્યા મેળવી શકીએ છીએ. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય તેમાં તમને કોઈ પૂછે એક્ઝામમાં કે તેના પછીની સંખ્યા કઈ છે, તેના પછીની સંખ્યા મેળવવા તમારે આપેલી સંખ્યામાં +1 એટલે કે +1 કરો એટલે તેના પછીની સંખ્યા મળી જશે. હવે આપણે અહીં જે પછીની સંખ્યા આપણે પહેલાંની સંખ્યા તો આપણે અહીં પછીની સંખ્યા કઈ રીતે મેળવી કે જ્યાં આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં +1 ઉમેરો. કોઈ પણ સંખ્યા આપેલી હોય માની લ્યો કે 9999 આપેલા છે તો હવે એના પછીની સંખ્યા કઈ એમ કહીએ તો અહીં આપણે શું કરવાનું +1 કરી દેશો એટલે અહીંયા 9 ને 1 10 નું 0 વત્તા 1, 9 ને 1 10 0 વત્તા 1, પછી 9 ને 1 10 0 વત્તા 1 એટલે ટોટલ આપણને મળશે 10,000. આ રીતે તમે અત્યારે ધોરણ 6માં છો એટલે આ રીતે કરવું અને જેમ જેમ તમે આગળ વધતા જશો એટલે તમને સંખ્યાઓ ઓટોમેટિક જ આવડી જશે કે 9999માં 1 ઉમેરો એટલે 10,000 થઈ જાય, 10,000માં 1 ઉમેરો એટલે 10,001. એવી રીતે એના પછીની કોઈ પણ તમે સંખ્યા મેળવી શકો છો. હવે આપણે અહીં જે પછીની સંખ્યા લીધી એવી જ રીતે પહેલાંની સંખ્યા મેળવવી હોય તો આપણે કઈ રીતે કરશું? પહેલાંની સંખ્યા મેળવવા આપણે એક કામ કરવાનું કે પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે તમારા મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે શરૂઆત 1 થી થાય અને એના પછી કોઈ પણ સંખ્યા 5 6 7 એવી રીતે આગળ આવતી જાય. હવે આ સંખ્યાઓમાંથી 1 બાદ કરવાનો એટલે કે -1 કરવાથી આપેલી સંખ્યાની પહેલાની સંખ્યા મળે છે. એટલે તમે સમજો છો હું શું કહું છું અહીંયા કે કોઈ પણ સંખ્યા આપી છે, માની લ્યો કે અહીં 10 સંખ્યા આપેલી છે, આ 10 નંબરની એક સંખ્યા આપેલી છે તો હવે આ સંખ્યાની પહેલાની સંખ્યા કઈ છે એ મેળવવી હોય તો -1 કરવાનો. -1 કરશો એટલે તમને જવાબ મળશે 9. આ તે 10ની પહેલાં આવતી સંખ્યા છે. હવે આવી રીતે કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય માની લ્યો કે 99,999 એની પહેલાંની સંખ્યા કઈ તો એમાંથી -1 કરશો એટલે 99,998 આપણને મળશે જે એના પહેલાંની સંખ્યા છે. હવે આ રીતે તમને કોઈ પણ પરીક્ષામાં પૂછે કે આપેલી સંખ્યાની પહેલાંની સંખ્યા કઈ તો ખાસ યાદ રાખવાનું પહેલાંની સંખ્યા પ્રાપ્ત કરવી હોય તો એમાંથી 1 બાદ કરવાનો અને આપેલી સંખ્યાનું એટલે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના પછીની સંખ્યા મેળવવી હોય તો એમાં શું કરવાનો સરવાળો કરવાનો. પછીની સંખ્યા એટલે +1 અને પહેલાંની સંખ્યા એટલે -1. હવે એના પછીનો ટોપિક છે સંખ્યા રેખા જેની પણ આપણે હવે માહિતી લઈ લઈએ. હવે આપણે સંખ્યા રેખાની માહિતી આપણે લઈએ શરૂઆત કરીએ તે પહેલાં પૂર્ણ સંખ્યાઓ શું છે? આપણે જે ચેપ્ટરનું નામ જ છે પૂર્ણ સંખ્યાઓ. તો હવે આ પૂર્ણ સંખ્યાઓ શું છે એની પણ માહિતી આપણે લઈ લઈએ. જેમાં પૂર્ણ સંખ્યાઓ આપણે એની માહિતી જ લઈ લઈએ વ્યવસ્થિત.
એટલે તમને ક્યારેય ભૂલાય જ નહીં. આપણે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કે એ જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ ની શરૂઆત ક્યાં થઈ? 1 થી. તેવી જ રીતે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. ખાસ યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાય છે અને પૂછાઈ પણ શકે કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેશું? કે 0 સહિતની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. એટલે કે 0 સહિતની, જો એમાં તમે 0 કાઢી નાખો તો એ માત્ર પ્રાકૃતિક સંખ્યા થઈ જશે. પણ તમે એમાં 0 સાથે લઈને, એટલે કે કોઈ પણ સંખ્યાની શરૂઆત 0, 1, 2, 3, 4, 5 આ રીતે તમે આગળ વધશો, એમાં શરૂઆત 0 થી કરશો તો એને આપણે કહેશું પૂર્ણ સંખ્યાઓ. એટલે કે બધી જ સંખ્યાઓ 0 સહિતની જેટલી પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે. હવે આપણે અહીં પૂર્ણ સંખ્યાઓ વ્યવસ્થિત સમજી લીધી કે જેમાં 0 સહિતની બધી જ સંખ્યાઓ આવી જાય. એમાં ધન પૂર્ણાંક ખાસ યાદ રાખવાનું, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે તમે એમ કહી શકો કે પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા એટલે 0 સહિતની બધી જ સંખ્યા, એમાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. તમે કહી શકો ને કે પૂર્ણ સંખ્યા હોય એની અંદર પ્રાકૃતિક સંખ્યા તો ઓલરેડી આવી જ જાય. કઈ રીતે? કે 0 બાદ 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ રીતે બધી જ સંખ્યાઓ આવી જાય છે. તો પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે એ આપણે કહી શકીએ. આ ખાસ યાદ રાખજો કે આ છે ને તમને ક્યારેક ઓપ્શનમાં પણ પૂછી શકે કે પૂર્ણ સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય છે કે નહીં, સાચું કે ખોટું, હા કે ના, એ રીતના પણ ઓપ્શન આવી શકે. તો પૂર્ણ સંખ્યાઓ છે એમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે, પણ એનું વાઇસ વર્સા એટલે કે તેનું ઊંધું કયો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તમે પ્રશ્ન પૂછો કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે છે તો તમને જવાબ મળશે ના. તો પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. આ ખાસ યાદ રાખવાનું. કોઈ પણ એક વસ્તુ યાદ રાખવાની, ડબલ તમે યાદ રાખવાનું કોઈ દી કોશિશ નહીં કરવાની. કન્ફ્યુઝન પણ કોઈ દી, જ્યારે ગણિત વિષય તમે જ્યારે ભણતા હો ત્યારે કન્ફ્યુઝન તો તમારે રાખવાનું જ નહીં. અને તમને જરા પણ ન સમજાય તો તમે મને કોમેન્ટ કરીને અથવા તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને ડાયરેક્ટ તમે કહી શકો છો કે આ ટોપિક હજી એક વખત સમજાવો તો હું તમને સમજાવી દઈશ. પણ આ વિષયમાં તમારે ક્યારેય કન્ફ્યુઝન રાખવાનું જ નથી. ખાસ યાદ રાખવાનું કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5, 6 એ બધી જ સંખ્યાઓ આવી જાય. હવે તમને એક વસ્તુ અહીં એક કહી દઉં કે પ્રાકૃતિક સંખ્યાઓની સૌથી મોટી સંખ્યા અથવા તો પૂર્ણ સંખ્યાઓની સૌથી મોટી સંખ્યા મેળવવી શક્ય નથી. એટલે કે અનંત છે. કોઈ પણ સંખ્યા તમે મોટામાં મોટી તમે વિચારી શકો, એના પછીની સંખ્યા મેળવવી હોય તો +1 કરી દો. એટલે કે મોટામાં મોટી સંખ્યા મેળવવી શક્ય નથી. જ્યારે પૂર્ણ સંખ્યાની નાનામાં નાની સંખ્યા છે 0 અને પ્રાકૃતિક સંખ્યાની નાનામાં નાની સંખ્યા છે 1.
એટલે કે 1 અને મોટામાં મોટી સંખ્યા આપણે મેળવી શકતા નથી. હવે આપણે સંખ્યા રેખાની જે આપણે માહિતી મેળવવાની છે તે હવે લઈ લઈએ. હવે આપણે સંખ્યા રેખાની માહિતી લઈએ. સંખ્યા રેખા જેમાં પહેલાં હું તમને અહીંયા સંખ્યા રેખા ડ્રો કરીને બતાવું કે આમાં શું હોય. અહીં 0 1 2 3 4 5 6 આ રીતે સંખ્યાઓ દર્શાવી છે. જેમાં સંખ્યા રેખા શું છે હવે તમને પ્રેક્ટિકલ તમને કહું તો તમારી સ્કેલ જોઈ લ્યો, એ પણ એક સંખ્યા રેખા જ છે. સ્કેલમાં 1 થી 12 સુધીની સંખ્યાઓ આપેલી હશે, 1 to 12. એ જ રીતે જે કોઈ પણ મોટી સ્કેલ માપવી હોય તો તમારે ટેપ પટ્ટી હોય, ટેપ પટ્ટીમાં પણ સંખ્યાઓ આપેલી છે, એ પણ એક જાતની સંખ્યા રેખા જ છે. હવે સંખ્યા રેખાના માપ અલગ અલગ હોય, એમાં સેન્ટીમીટર હોય, મીટર હોય, પછી ઓલું ઇંચ હોય, એ રીતે અલગ અલગ સંખ્યાઓ આપેલી હોય. હવે મિલીમીટરમાં પણ ઘણી હોય, માઇક્રોમીટરમાં પણ સંખ્યાઓ આપણે જે મેઝરમેન્ટ કરતા હોય છે એ બધું હોય છે. તો હવે સંખ્યા રેખાઓ આપણે ક્યાં ઉપયોગ કરી છે એ મેં તમને કીધું કે ટેપ પટ્ટી છે એ એક સંખ્યા રેખાનું જ ઉદાહરણ કહી શકીએ. આ ઉપરાંત સંખ્યા રેખાનો ઉપયોગ આપણે આલેખ દોરવામાં પણ કરી શકીએ છીએ. આલેખ જ્યારે તમે હજી આગળ સ્ટડી કરશો, જેમ જેમ આગળ આપણે ભણતા જશું તેમ આલેખો પણ આવશે. કોઈ પણ ડેટાનું એનાલિસિસ, અત્યારે કોમ્પ્યુટરનો સિસ્ટમ આવી ગઈ છે અને કોમ્પ્યુટરનો જમાનો છે, પણ માની લ્યો કે આપણે આગળ હાલમાં કોમ્પ્યુટર અવેલેબલ નથી, તો આપણે કોઈ ડેટાનું એનાલિસિસ કરવું હોય તો આ સંખ્યા રેખાની મદદથી કરી શકીએ છીએ. અને તેમાં આલેખમાં પણ આ સંખ્યા રેખાનો ઉપયોગ થાય છે. હવે આપણે આ સંખ્યા રેખા છે એની શરૂઆત 0 થી લઈ આગળ જેમ જેમ જતા જાઓ એમ સંખ્યાઓ તમે એડ કરતા જઈ શકો છો. હવે આ રીતે સંખ્યા રેખાઓમાં તમે સંખ્યા દર્શાવી શકો છો. અને આ બે વચ્ચે જે બે સંખ્યા આપેલી છે અહીં, અથવા તો આ બે સંખ્યા આપેલી છે, અથવા તો આ બે સંખ્યા વચ્ચે આપેલી છે. હવે આ બે સંખ્યા વચ્ચેનું અંતર છે એને એકમ અંતર કહેવાય. શું કહેવાય? એકમ અંતર. આ ખાસ યાદ રાખજો. હવે આ એકમ અંતર તમે ઇંચમાં પણ હોઈ શકે, સેન્ટીમીટરમાં પણ હોઈ શકે, મીટરમાં પણ હોઈ શકે. જે આપણે જરૂરિયાત મુજબ તમે સંખ્યા રેખા ઉપર તમારું જે મેઝરમેન્ટ છે એ તમે અહીં લઈ શકો છો. હવે સંખ્યા રેખાઓનો તમે 0 થી લઈ અને આગળ તમે કોઈ પણ સંખ્યાઓ લખી શકો છો. જે તમે આગળ તમારે જેટલી જરૂરિયાત મુજબ તમે સંખ્યા એડ કરી તમે આગળ અહીં સંખ્યાઓ લખી શકો છો. હવે સંખ્યા રેખાની મદદથી સરવાળો પણ કરી શકાય છે. એ પણ હું તમને દર્શાવી દઉં કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કઈ રીતે થાય. અહીં 0, બરાબર. હવે સંખ્યા રેખાની મદદથી સરવાળો, આ પરીક્ષામાં તમે જ્યારે ત્રિમાસિક કે 6 માસિક પરીક્ષાઓ આવે ધોરણ 6માં, ત્યારે તમે આ રીતનો એક્ઝામ્પલ પૂછી શકે કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. તો હવે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવો હોય, માની લ્યો કે 3 + 4 કરવું છે, તો કઈ રીતે થશે? 3 ને 4 કેટલા થાય? 7. એ આપણને ખબર છે. તો હવે સંખ્યા રેખા માટે તમારે શું કરવાનું? 0 1 2 3 4 5 6 ને 7 સુધી તમારી સંખ્યાઓ હોવી જોઈએ. ટોટલ સરવાળો તમને ખબર છે કે 3 + 4 એટલે 7 થશે. તો હવે સંખ્યા રેખાની મદદથી કઈ રીતે કરવાનું? કે અહીં 3 આપેલું છે, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7. એટલે તમે કેટલા સ્ટેપ આગળ વધ્યા ત્યારે તમારો જવાબ તમને 7 મળે છે.
તો તમે અહીં જોશો 3 + 4. એવી જ રીતે આપણે પણ અહીંયા એક સ્ટેપ એટલે કે 3 થી 4 એટલે એક સ્ટેપ, 4 થી 5 એટલે આ બીજું સ્ટેપ, 5 થી 6 એ તમારું ત્રીજું સ્ટેપ થઈ ગયું અને 6 થી 7 એટલે એ ચોથું સ્ટેપ થઈ ગયું. એટલે આપણે 3માં 4 સ્ટેપ ઉમેરવાથી આપણને 7 જવાબ મળે છે. એ જ રીતે આપણે બાદબાકી પણ કરી શકીએ. કઈ રીતે કરશું બાદબાકી? કે એમાં જ્યારે તમે જમણી બાજુ જાઓ ત્યારે સંખ્યા રેખા પર આ વસ્તુ પણ યાદ રાખો, પછી તમને હું બાદબાકી સમજાવું છું કે જ્યારે સંખ્યા રેખા પર જમણી બાજુ આગળ વધવામાં આવે ત્યારે તે સંખ્યા આગળ મોટી થતી જાય છે. આ ખાસ યાદ રાખજો કે જ્યારે સંખ્યા રેખામાં તમે આમ જમણી બાજુ વધશો તેમ સંખ્યાઓ આગળ મોટી જ આવતી જશે. અહીંયા તમને આમ જેમ જમણી બાજુ આગળ વધશો તેમ એકેય સંખ્યા નાની નહીં આવે, એ ખાસ યાદ રાખવાનું. અને સંખ્યા રેખામાં એની વિરુદ્ધ જેમ તમે આમ ડાબી બાજુ આવતા જશો એમ એમ સંખ્યા નાની થતી જશે, અંતે તમારે શૂન્ય પાસે પહોંચી જશો. હવે આ સંખ્યા રેખામાં આપણે સરવાળો જોઈ લીધો કે જ્યારે 3 એમાં તમે આગળ જમણી બાજુ 4 સ્ટેપ વધો એટલે તમારો જવાબ મળે છે 7. 3માં 4 ઉમેરો એટલે 7. આ એક સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાની એક પદ્ધતિ છે કે જ્યારે કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં જે ઉમેરવાના હોય એટલા સ્ટેપ તમારે આગળ વધવાના. સમજાણું તમને? કે જ્યારે 3 આપેલા છે એમાં 4 ઉમેરવા છે તો તમારે 4 સ્ટેપ આગળ વધવાનું. એવી જ રીતે 3 + 3 એટલે કે 6 કરવા હોય તો તમારે અહીં માત્ર 3 જ સ્ટેપ આગળ વધવાનો, 1 2 અને 3 એટલે તમારો જવાબ મળી જશે 6. આ જ રીતે તમને હવે કોઈ પણ સંખ્યા પૂછે કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો તો તમે આ રીતે તમે દર્શાવી અને આ તમે સરવાળો બતાવી દો એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. અને તમને આ યાદ પણ રહી ગયું હશે કે સંખ્યા રેખા કઈ રીતે આપણે ડ્રો કરી શકીએ અને તેમાં સંખ્યાઓ જેમ જેમ આગળ જઈએ તેમ સંખ્યા મોટી જ આવશે, એમાં કોઈ સંખ્યા નાની આવશે નહીં. હવે આપણે સંખ્યા રેખાની મદદથી બાદબાકી આવે તે પણ માહિતી લઈ લઈએ. આપણે સંખ્યા રેખાની મદદથી બાદબાકી આપણે સરવાળો કઈ રીતે જોયો કે આગળ વધવાનું, જેટલા ઉમેરવા હોય એટલા સ્ટેપ તમારે આગળ વધવાનું. હવે સંખ્યા રેખાની મદદથી બાદબાકી એ પણ જોઈ લઈએ. કે ક્યારે પણ તમને પરીક્ષામાં પૂછાય કે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો તો સૌથી પહેલાં આ રીતે તમારે એક રેખા દોરી લેવાની જેની શરૂઆત શૂન્યથી, પછી 1 2 3 4 5 6 અને 7. આ રીતે તમને કોઈ પણ સંખ્યા પૂછે એ સંખ્યાનો એન્ડ તમારે લઈ લેવાનો. માની લ્યો કે અહીં તમને પૂછવામાં આવેલું છે કે 7 - 3 બરાબર કેટલા થશે? 7માંથી 3 જાય તો 4 વધે, એ આપણને ખબર છે. જે આપણે આગલા ધોરણમાં સરવાળા અને બાદબાકી શીખી ગયા તેમાં આપણે આ બધા શીખી લીધું છે. તો હવે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો એમ પૂછે તો શું કરવાનું? 7માંથી 3 બાદ કરવાના છે. તો હવે આપણે અહીં લેવાના 7, અહીંથી શરૂઆત કરવાની 7. હવે એમાંથી તમારે 3 બાદ કરવાના છે એટલે તમારે શું કરવાનું? સરવાળામાં આપણે શું કરતા કે જેટલા ઉમેરવા હોય એટલા સ્ટેપ તમારે આગળ વધવાનું હતું. સરવાળામાં તમારે જેટલા ઉમેરવા હોય એટલા સ્ટેપ તમારે આગળ વધવાનું હતું. તો હવે
અહીં 3 તમારે બાદ કરવાના, તો તમારે 3 સ્ટેપ પાછળ આવવાનું છે. પાછળ આવવાનું એટલે આમ આગળ આવવાનું છે. તમે તમારી સાઈડથી જોશો તો તમારે આમ ડાબી બાજુ આવવાનું છે. જ્યારે આપણે સરવાળામાં શું કરતા હતા કે આપણે જમણી બાજુ આગળ વધતા હતા. તો હવે અહીં એક સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ આપણે આગળ વધ્યા એટલે કે આ 1, આ 2 અને 3 સ્ટેપ આગળ વધી છે એટલે આપણને જવાબ મળી જાય છે. તમે સમજો છો કે અહીં 7માંથી 3 બાદ કરવાના કીધા હતા, તો આપણે 7થી લઈ 3 સ્ટેપ આગળ વધ્યા એટલે આપણને 4 જવાબ મળે છે, જે આપણે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરી. હવે આવી જ રીતે તમને એમ કહે કે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરો, તો તમારે સ્ટેપ તો આ જ ફોલો કરવાના છે, પણ તમારે એની ગણતરીની શરૂઆત થોડીક અલગ છે. એ તમને હવે બતાવી દઉં કે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરો તો આપણે હવે અહીં સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરો એનું એક ઉદાહરણ લઈ લ્યો કે તમને પ્રશ્નમાં એમ પૂછાયેલું હોય કે 3 ગુણ્યા 4 સંખ્યા રેખાની મદદથી કરો. તો કઈ રીતે કરશો? આપણને ખબર છે કે 3 ગુણ્યા 4 કરો એટલે એનો જવાબ આવશે 12. 3 ચોક 12. તો હવે સંખ્યા રેખામાં શું કરવાનું કે તેની શરૂઆત 0થી કરવાની. શરૂઆત 0થી કરવાની અને 4 સંખ્યા ગણવાની, 1, 2, 3 ને 4. હવે પ્રથમ એરો 0થી લઈને 3 સુધી 1. હવે સંખ્યા રેખામાં ગુણાકાર કરીએ છીએ, ખાસ ધ્યાનથી જોજો કે તેની શરૂઆત 0થી કરવાની એટલે કે 0થી કરવાની અને 4 સંખ્યા 1, 2, 3 ને 4 આ એક સંખ્યા એટલે 4 સંખ્યાનો એક લઈ લીધો. એવી રીતે કેટલી વખત કરવાનું? 4 વખત કરશો એટલે તમારો ફાઇનલ જવાબ મળશે. અહીં આપણે એક વખત કર્યું, હવે પાછા ફરીથી આપણે 1, 2, 3 અને 4. હવે અહીંથી એરો લઈ અને 4 ક્યાં આવ્યું? 6 ઉપર, એટલે 2 વખત થઈ ગયું. અહીં આપણે અહીં 1, આ 2 વખત, એવું કેટલી વખત કરવાનું? 4 વખત. એટલે તમને જવાબ ફાઇનલ મળી જશે. ક્યારે? સંખ્યા રેખાની મદદથી. જ્યારે ડિસ્ક્રિપ્શનમાં આવી રીતે તમને પ્રશ્ન આપેલો હોય કે સંખ્યા રેખાની મદદથી કરો, નકર તો તમે શું કરશો કે 3 ગુણ્યા 4 તમને આવડે જ છે ગુણાકાર કે 3 ગુણ્યા 4 એટલે 12 થાય. હવે એના પછીની 4 સંખ્યા ગણીએ, 1, 2, 3 અને 4 એટલે 6થી લઈને 9 સુધી. આ ત્રીજી વખત આપણે થઈ ગયું. હવે લાસ્ટ વખત એટલે કે તમે ચોથી વખત 1, 2, 3 અને 4 એટલે તમે આવી રીતે 4 કરતા જશો એટલે તમારો ફાઇનલ જવાબ 12 સંખ્યા રેખાની મદદથી આવી જશે. શું કર્યું? આમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે ગુણાકાર તમને પૂછે કે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરો તો એની શરૂઆત 0થી કરવાની છે. બાકી તો મેથડ સેમ જ છે. અને અહીંયા માની લ્યો કે 5 આપ્યા હોત, અહીં 4 આપ્યા છે, એવી રીતે 5 આપ્યા હોત તો તમે શું કરત કે 0થી લઈને 5 ગણત, વળી એ જ સંખ્યાથી લઈને નેક્સ્ટ 5 સંખ્યા ગણત, ત્યારબાદની 5 સંખ્યા ગણો. એટલે તમે સંખ્યા રેખાની મદદથી તમે આગળ જે તમારો 5 વખત તમે આ રીતે સ્ટેપ કરશો એટલે તમારો ફાઇનલ જવાબ મળી જશે. આ એક સામાન્ય અને સિમ્પલ પદ્ધતિ છે અને સાવ સરળ છે. તમે એક જ વખતમાં સમજી શકો છો. છતાં પણ તમને ન સમજાય તો મને કોમેન્ટ કરીને જણાવજો, તો ફરીથી હજી એકવાર તમને આ સમજાવી દઈશ કે કઈ રીતે 0થી શરૂઆત કરવાની ગુણાકારમાં. પછી જે અહીં 4 આપ્યા છે તો આપણે શું 4 સંખ્યા ગણવાની, 1, 2, 3, 4. કદાચ તમે માની લ્યો કે અહીં 5 આપ્યા હોત, અહીંયા મેં તમને ઉદાહરણમાં કીધું કે 5 આપ્યા હોત તો શું કરત? 0, 1, 2, 3, 4 ને 5. એ રીતે તમે આમ એરો કરવાનો અને સંખ્યા રેખામાં તમે આગળ 5 સ્ટેપ કરીને ફાઇનલ જવાબ મેળવી શકો છો. હવે આપણે આના પછીનો જે ટોપિક આવે છે તેની માહિતી લઈ લઈએ. હવે આપણે જે પૂર્ણ સંખ્યાઓ ચેપ્ટર જોયું એમાં
જે અત્યાર સુધીના જે ટોપિક લીધા તેને રિલેટેડ સ્વાધ્યાય 2.1 આપેલું છે. હજી આગળ સ્વાધ્યાય 2.2 પણ આવશે અને અન્ય નવા ટોપિક પણ આવશે, જે આપણે એની માહિતી નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પણ અત્યારે આપણે 2.1 સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું છે આ લેક્ચરમાં. તો આપણે જોઈએ તો પ્રથમ જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. હવે મેં તમને સૌથી લેક્ચરની શરૂઆતમાં જ શીખડાવ્યું હતું કે તેના પછીની તરત જ સંખ્યા મેળવવી હોય તો +1 કરવાનો, ઉમેરવાનો, 1 ઉમેરવાનો. મેં તમને લેક્ચરના શરૂઆતમાં જ કીધું હતું કે કોઈ પણ તમારે સંખ્યા નવી મેળવવી હોય એના પછીની તો એમાં 1 ઉમેરવાનો. તો હવે આ 10,999માં 1 ઉમેરીશ એટલે શું થશે? વધા 1 10નું 0 વધા 1 10નું 0 વધા 1. અહીં તમને પ્રથમ સંખ્યા મળી જશે. 1 ઉમેરતા તો તમને આવડે જ છે કે 10,999માં 1 ઉમેરો એટલે 11,000 થાય. એ તમને નોર્મલી પણ ખબર હશે, પણ આ રીતે તમારે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે પ્રથમ તમારે જવાબમાં વ્યવસ્થિત લખવાનું. એટલે જ્યારે પેપર ચેક કરતા હોય તેને પણ એમ થાય કે ના, વ્યવસ્થિત પ્રેઝન્ટેશન આપ્યું છે. પ્રેઝન્ટેશન તમારું ખૂબ જ સારું હોય અને તમારા અક્ષર પણ સારા હોય એ ખૂબ જરૂરી છે. ગાંધીજીએ પણ કીધેલું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે કે હંમેશા આપણા અક્ષર તો સારા જ હોવા જોઈએ. હવે તમને અહીં ખબર પડશે કે જ્યારે પ્રથમ આપણે સંખ્યા મળી ગઈ 10,999માં 1 ઉમેર્યો એટલે 11,000 મળી ગઈ. તો હવે 11,000 આપણી પહેલી સંખ્યા થઈ ગઈ. ત્યારબાદ પછી બીજો સરવાળો કરવાની તમારે જરૂર નથી. 11,001 અને ત્રીજી સંખ્યા થશે 11,002. તો તમે આ 10,999 જે પ્રાકૃતિક સંખ્યા આપેલી છે એના પછી જે તરત સંખ્યાઓ આવતી હોય એ 3 સંખ્યા પૂછેલી હતી, એ 3 સંખ્યા આપણે અહીં દર્શાવી દીધી છે. જે તમને હવે સમજાઈ ગયું હશે કે કઈ રીતે લેવાનું. +1 કરી એક સંખ્યા લઈ લેવાની, ઉમેરી લેવાની અને મેળવી લેવાની. ત્યારબાદ એના પછીની જે સંખ્યા આવતી હોય એમાં 1 ઉમેરતા જશો એટલે તમને એના પછીની સંખ્યા મળી જશે. પણ બધામાં તમારે આ સરવાળો કરવાની જરૂર નથી. હવે તમે સરવાળો બાદબાકી એ બધું તમને કંઠસ્થ મોઢે આવડતું જ હોય. હવે એક જ આ છે 10,001ના પહેલાં, 10,001ના પહેલાં તરત આવતી 3 સંખ્યાઓ કેવી? તો કે પૂર્ણ સંખ્યાઓ લખો. તો હવે આ પણ મેં તમને માહિતી આપી દીધી કે પહેલાંની સંખ્યા લેવી હોય તો એમાં શું કરવાનું? 1 બાદ કરવાનું. એટલે કે હવે આ 10,001 છે એમાંથી તમે 1 બાદ કરશો તો તમને શું મળશે? એની પહેલાંની સંખ્યા. એટલે કે પહેલાંની સંખ્યા તમારે મેળવવી હોય તો શું કરવાનું? એમાં 1 બાદ કરવાનું અને પછીની સંખ્યા મેળવવી હોય તો એમાં 1 ઉમેરવાનો. તો હવે તમને પહેલી સંખ્યા મળશે 10,000. હવે પહેલી સંખ્યા મળી જાય પછી તમારે બીજી સંખ્યા તો એમને ઓટોમેટિક લખી જ નાખવાની કે 9,999. જે આપણે 10,000માંથી 1 બાદ કરી એટલે એના પછીની સંખ્યા મળશે. અને એના પછીની સંખ્યા મેળવવા હોય તો એમાંથી 1 બાદ કરવાનો, 9,998. હવે આ રીતે તમે એક સંખ્યા મળી જાય ને, એક દર્શાવવાની પ્રેઝન્ટેશનમાં કે આ રીતે મળે છે અને એના પછીની તમારે આ રીતે લખી નાખવાની કે એના પછીની આ 3 સંખ્યાઓ છે. હવે એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? આ મેં જ્યારે હું તમને સમજાવતો હતો ત્યારે કીધું હતું કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓમાં મોટામાં મોટી સંખ્યા મેળવવી અશક્ય છે, પણ નાનામાં નાની સંખ્યા મેળવવી આપણે શક્ય છે. એટલે કે અહીં શું પૂછવામાં આવેલું છે? પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા એટલે શરૂઆત ક્યાંથી થાય? 0થી. તો અહીં તમારો જવાબ ખાલી 0 અથવા તો શબ્દમાં 0 લખી શકો. હવે આપણે સ્વાધ્યાય 2.1માં આવતા અન્ય પ્રશ્નોની પણ માહિતી લઈ લઈએ.
હવે આપણે જોઈએ તો અહીં સંખ્યાઓ 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. એટલે કે જે સંખ્યા 32 છે અને 53 છે એની વચ્ચે આવતી સંખ્યાઓ જણાવવાની છે. વચ્ચે આવતી એટલે 32 પછીની અને 53 પહેલાંની જે પણ સંખ્યાઓ આવે છે તે આપણે અહીં લખવાની છે. 32 પછી શું આવે તો આપણે અહીં લખશું જવાબમાં 33, પછી 34, 35, 36, 37, 38, 39, 40. આ રીતે તમે વધતા જશો તો 50 આગળ તમારે વધતું જવાનું. અને તમારે પરીક્ષામાં આવી રીતે ડેશ નથી કરવાના, એ ખાસ યાદ રાખજો. હું તમને અહીં સંખ્યાઓ જે તમને 1 થી 100 કે 1000 સુધીની સંખ્યાઓ તમને આવડે જ છે એટલે હું તમને અહીં ટૂંકમાં દર્શાવું છું કે 33, 34, 35, 36, 37, 38, 39, 40 એ રીતે તમારે આગળ વધતું જવાનું. અહીં 50, પછી 51 અને 52 ત્યાં સુધી તમારે સંખ્યાઓ લખવાની છે. જે 32 અને 53 એ બેની વચ્ચે આવતી સંખ્યાઓ છે. હવે એના પછીનો પ્રશ્ન છે નીચે અહીં આપેલ જે સંખ્યા છે એમાં એના પછીની સંખ્યા લેવાની છે. તો શું કરવાનું? સિમ્પલ અહીંયા 1 કરશો એટલે તમને 1 ને 1 કેટલા થાય? 2. 0, 7, 0, 4, 4, 2. હવે આ તમને ઓલરેડી તમને ખબર છે કે એના પછીની સંખ્યા મેળવવી હોય તો તમે 1 ઉમેરવાનો રહેશે. એવી જ રીતે આમાં પણ 1 ઉમેરી દો એટલે શું થશે? 0, 1, 0, 1, અહીં 2, 0, 0, 1. આ એના પછીની સંખ્યા જે અહીં આપેલી છે એના પછીની સંખ્યા છે. હવે એ જ રીતે આ પણ એક્ઝામ્પલમાં એ જ કરવાનું છે. +1 કરી દો એટલે 1, 9, 0, 8, 0, 2. આ એના પછીની સંખ્યા મળી ગઈ. હવે અહીં આપેલો પ્રશ્ન એમ કહે છે કે નીચેલી આપેલી સંખ્યાઓની તરત પહેલાંની સંખ્યા મેળવો. હવે અહીં જે સંખ્યા આપેલી છે એની પહેલાંની સંખ્યા મેળવવાની છે. હવે તો આ તો તમને સિમ્પલ છે. જેમ આ કર્યું એ જ રીતે આપણે અહીં કરવાનું છે કે 94ની પહેલાં કઈ સંખ્યા આવે તો અહીં આપણે એરો કરીને લખી દઈએ 93. હવે 10,000 પહેલાં કઈ આવે કે 9,999. હવે 20, 80, 90 એની પહેલાં કેટલા આવે તો તમે જોશો તો 20, 80, 90ની પહેલાં કેટલા આવે. તમારે ખાલી છે ને આ લાસ્ટ સંખ્યા જોશો ને તો પણ ખબર પડી જાય કે 90 પહેલાં શું આવે તો 89. ઘણા 90 કહેતા હોય તમને ખબર હશે કે પહેલાં 89 આવે ને પછી 90 આવે. તમે ધોરણ 6માં તમારી યારે ભણતા હશો ઘણા કહેતા કે 90 આવે. 90 નહીં, એને આપણે કહેશું 89. હવે આપણે એના પછીની આ ગમે એટલી મોટી રકમ આપેલી હોય પણ તમારે શું કરવાનું? આ લાસ્ટ 2 ડિજિટ કે 1 ડિજિટ તમે જોઈ લ્યો ને એટલે તમને ખબર પડી જશે કે આ 21 પહેલાં શું આવે તો 20 આવે. હવે 765, 43, 20. હવે આ એની પહેલાંની સંખ્યા થઈ કહેવાય. આ રીતે તમે મેથડથી પણ કરી શકો કે -1 કરો એટલે તમને ખબર પડી જાય કે બાદબાકી દ્વારા તમે એની પહેલાં કઈ સંખ્યા આવે છે એ મેળવી શકો છો. અને તમને બહુ સારા એવા તમે ગણિતમાં માહિર જ છો પહેલેથી જ તો તમને શું ખબર જ હોય કે 21 પહેલાં શું આવે તો 20 આવે. તો હવે આ 20 છે એ એની પહેલાંની સંખ્યા થઈ ગઈ. તો તમે આગળ જે આપેલી સંખ્યા છે તો એઝ ઇટ ઇઝ રહેવાની છે. -1 કરો એટલે તમારે એ રીતે મળી શકે. અને હવે તમે અહીં જ્યારે ગણિત જોઈ રહ્યા છો તો તમારે એટલું ઇઝી રીતે તમારે સમજવાનું છે અને આગળ જતાં તમને ગણિતમાં એક પણ પ્રશ્નમાં પ્રોબ્લેમ નહીં આવે એ રીતનું જ અહીં તમને સાદી ભાષામાં સમજાવવામાં આવે છે. હવે આપણે એના પછીના જે પ્રશ્ન આવે છે એની માહિતી લઈ લઈએ. એક પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓ એટલે કે આ જે સંખ્યાઓ આપેલી છે એને સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આવશે કે જમણી બાજુ આવશે તે જણાવો અને તેને ગ્રેટર ધેન અને લેસ ધેન વડે પણ દર્શાવો. હવે આ સંખ્યા રેખા પરનું આપણે પ્રશ્ન સોલ્વ કરતા પહેલાં હું તમને એક વસ્તુ અહીં તમને શીખડાવું
કે ગ્રેટર ધેન માટે નિશાની આ છે, જે ખાસ યાદ રાખજો કે કોઈ પણ વસ્તુને ગ્રેટર ધેન એટલે કે કોઈ પણ સંખ્યાને ગ્રેટર ધેન કેવી હોય, મોટી. આ સંખ્યા આના કરતાં મોટી છે એમ કેવું હોય તો કે આ સંખ્યા એટલે કે ઉદાહરણ લ્યો કે 30 એ સંખ્યા 20 કરતાં મોટી છે એમ લખવું હોય તો 30 ઇઝ ગ્રેટર ધેન અહીં આપેલા છે 20. એટલે કે હવે તમે વ્યવસ્થિત સમજો કે ગ્રેટર ધેનની નિશાની આમ આવે અને તેના જ્યાં મોટી સંખ્યા હશે તેની બાજુ આ પાંખી આવશે અને જે નાની સંખ્યા હશે ત્યાં અહીં એરા જેવું નિશાન આવશે. હવે તમારે આ ગ્રેટર ધેન ગોખવાનું નથી, હું તમને સમજાવું કે સંખ્યા રેખામાં તમે જ્યારે આમ જમણી બાજુ જાઓ ત્યારે શું આવે, મોટી સંખ્યા આવે. ગોખવાનું આપણે એક પણ વસ્તુ નથી, એટલે તમારે સમજવાનું. સંખ્યા રેખા ઉપર મેં તમને કીધું હતું કે જેમ આમ તમે આગળ જશો તેમ મોટી જ સંખ્યા આવશે, નાની સંખ્યા નહીં આવે. તો હવે આ એરો પણ તમને શું દર્શાવે છે કે જેમ તમે આમ આગળ જશો એમ તમારે મોટી જ સંખ્યા આવશે, એટલે કે તમારે આ ગ્રેટર ધેન જ આવશે. એટલે કે 30 એ ગ્રેટર ધેન 20, એટલે કે 30 એ 20 કરતાં મોટા છે. હવે એ જ રીતે લેસ ધેન એક શબ્દ છે, લેસ ધેન એટલે નાનું, કે આપેલી સંખ્યા એ બીજી આપેલી સંખ્યા કરતાં નાની છે. એટલે કે 20 ઇઝ લેસ ધેન 30. સમજાણું કે 20 એ સંખ્યા 30 કરતાં નાની છે. હવે નાની છે અહીં 20 દર્શાવેલા છે, ઇઝ લેસ ધેન એટલે કે 20 સંખ્યા 30 કરતાં નાની છે. તો નાની છે એ દર્શાવવા માટે લેસ ધેનની નિશાની છે. હવે સંખ્યા રેખા ઉપર તમે આમ આગળ આવશો તો શું થશે, જેમ જેમ તમે આમ આગળ આવશો એમ સંખ્યા નાની થતી જશે. હવે એવી જ રીતે તમને આ લેસ ધેનમાં પણ એ જ છે કે જેમ તમે આમ આગળ આવશો એમ સંખ્યા નાની થતી જશે અને જેમ આમ આગળ જશો એમ સંખ્યા મોટી થશે. આગળ જશો એટલે મતલબ શું થયું, 30 ઇઝ ગ્રેટર ધેન 20. એવી જ રીતે તમે 31 ઇઝ ગ્રેટર ધેન 30. એવી જ રીતે તમે 21 ઇઝ લેસ ધેન 23. એવી રીતે કોઈ પણ તમે સંખ્યા લખી શકો કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે. હવે ગ્રેટર ધેન ને લેસ ધેનની નિશાની ખાસ યાદ રાખવી કે ગ્રેટર ધેનમાં આમ આગળ આવે, આગળ ગ્રેટર ધેન સંખ્યા રેખા ઉપર આપણે આગળ જવાનું છે. જ્યારે લેસ ધેન એટલે કે આમ પાછળ આવવાનું છે, એટલે કે આમ ડાબી બાજુએ આવવાનું છે. હવે કોઈ પણ નાની સંખ્યા હશે ને એ આ એરા આગળ જ આવશે. અહીંયા હશે તો અહીંયા આવશે ને અહીંયા પણ હશે તો પણ અહીંયા જ આવશે અને મોટી સંખ્યા હશે એ અહીંયા જ આવશે. હવે આ મેં તમને સમજાવી દીધું કે ગોખવાનું નથી, પણ યાદ રાખવાનું છે કે મોટી સંખ્યા અહીં આવશે, એવી જ રીતે મોટી સંખ્યા અહીં આવશે, નાની સંખ્યા અહીંયા આવશે. હવે આપણે આ સમજૂતી લીધા પછી હવે આપણે આ પ્રશ્નોને સોલ્વ કરીએ, જોઈએ કે શું આવે છે જવાબ આપણે એમાં. તેમાં આ વસ્તુ તમને ખાસ ક્યારે, જ્યારે પ્રથમ ચેપ્ટર તમે શીખાશો ને ત્યારે તમને ખબર હશે કે મેં તમને શીખડાવેલું હતું કે કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે. એ શીખવું હોય તો આપણે એની કમ્પેરિઝન કરવાની કે એનો જે મોટામાં મોટો અંક છે શરૂઆતનો એ જોવાનો. અહીંયા 100મો અંક છે, મેં તમને જ્યારે સમજાવતો ત્યારે 1000નો અંક પણ હતો. હવે અહીં 100મા અંકમાં તમે જોશો તો બંને સંખ્યા સરખી છે, તો એના પછીનો અંક જોવાનો કે એમાં સંખ્યા કઈ મોટી છે. તો કયો કે અહીંયા 3 આપેલા છે, તો આ જે સંખ્યા છે એ મોટી સંખ્યા છે અને આ સંખ્યા છે એ નાની સંખ્યા છે. હવે તમે આ એક વસ્તુ નક્કી કરી લેશો ને કે પ્રશ્નમાં શું પૂછેલું છે
કે સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા ડાબી બાજુએ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે, અને તેને ગ્રેટર ધેન અને લેસ ધેન વડે પણ દર્શાવો. તો હવે આવી રીતે તમે આ સંખ્યાઓને કઈ નાની છે અને કઈ મોટી છે એ લખી નાખવાનું. હવે તમે આમાં જોશો તો આ છે એ મોટી સંખ્યા છે અને આ છે એ નાની સંખ્યા છે. તમે જોશો તો પણ ખબર પડી જશે કે 370 છે એ 307 કરતાં તો ઘણા નાના છે. તેવી જ રીતે અહીં આપેલા છે 98,765 એ મોટી સંખ્યા છે, જ્યારે 56,789 એ નાની સંખ્યા છે. સમજાય છે શું કહેવા માગે છે અહીં? સૌથી પહેલાં આપણે ગ્રેટર ધેન ને લેસ ધેન વ્યવસ્થિત સમજ્યા કે કોને ગ્રેટર ધેન કહેવાય, કે જે મોટી સંખ્યા એ આ સંખ્યા કરતાં મોટી છે એને દર્શાવવા માટે ગ્રેટર ધેનનો, અને આ સંખ્યા આના કરતાં નાની છે એના માટે લેસ ધેનનો ઉપયોગ થાય છે. તો હવે આપણે આ બધા જ પ્રશ્નમાં બધામાં મોટી સંખ્યા કઈ છે, નાની સંખ્યા કઈ છે એ આપણે લખી લીધું. હવે તમે અહીં પૂછવામાં શું આપેલું છે કે કઈ સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ આવશે. હવે સંખ્યા રેખા પણ હું તમને અહીંયા દર્શાવી દઉં કે અહીં શૂન્યથી શરૂઆત થાય, પછી જેમ જેમ આગળ વધો એમ નાની સંખ્યા આગળ આવે અને મોટી સંખ્યા આગળ જમણી બાજુએ આવે. નાની સંખ્યા તમે જોશો સંખ્યા રેખા ઉપર તો એ ડાબી બાજુએ હશે, અને મોટી સંખ્યા હશે એ બધી હંમેશા જમણી બાજુએ જ આવશે. એવી જ રીતે હવે અહીં 503 છે અને 530 છે, એને આપણે અહીંયા સંખ્યા રેખા ઉપર કઈ રીતે આવશે? તો અહીંયા 503 છે એ પહેલાં આવે. તમે સમજો છો, 503 એ નાની સંખ્યા છે. પછી તમે માની લ્યો કે અહીંયા 504, 505 એમ કરતાં આગળ વધશો તો અહીંયા 530 આવશે. એટલે તમારે અહીંયા લખવાનું કે 503 એ ડાબી બાજુએ આવશે, એવી જ રીતે 530 જમણી બાજુએ આવશે. ક્યાં? તો કે સંખ્યા રેખા ઉપર. હવે એને આપણે ગ્રેટર ધેન અને લેસ ધેન વડે પણ દર્શાવવાનું છે. તો આપણે કઈ રીતે દર્શાવશું કે 530 ઇઝ ગ્રેટર ધેન, એટલે કે 530 એ 503 કરતાં મોટા છે. આ રીતે પણ આપણે દર્શાવી શકીએ. તો આપણે હવે બીજી રીતે કઈ રીતે દર્શાવી શકીએ કે 503 એ કોના કરતાં નાના છે? તો કે 530 કરતાં નાના છે. આ રીતે પણ દર્શાવી શકાય. એટલે કે 530 ઇઝ ગ્રેટર ધેન 503. હવે એ જ રીતે 503 એ સંખ્યા 530 કરતાં નાની છે. નાની દર્શાવવા માટે લેસ ધેન છે. હવે આ એક પ્રશ્ન જોયા બાદ એના પછીનો પ્રશ્ન છે 370 અને 307. તો હવે 307 એ નાની સંખ્યા છે, તો અહીંયા આવશે 307, અને એમાં આગળ કરતા જશું તો આપણને આગળ મળશે અહીંયા 370 જે મોટી સંખ્યા છે. હવે એ જ આપણે અહીં લખવાનું છે કે 307 ડાબી બાજુએ આવશે અને 370 જમણી બાજુએ આવશે. હવે અહીં ગ્રેટર ધેન ને લેસ ધેન દર્શાવવાનું છે, એમ જ અહીં પણ દર્શાવી શકીએ આપણે કે 370 ઇઝ ગ્રેટર ધેન, એટલે કે 370 એ 307 કરતાં મોટા છે. એટલે કે 370 એ 307 કરતાં મોટા છે, એના માટે ગ્રેટર ધેનની નિશાની આવે. હવે એને જ આપણે અલગ રીતે લખવું હોય કે 307 એ 370 કરતાં નાના છે, તો અહીં આવશે લેસ ધેનની નિશાની. હવે અહીં લાસ્ટમાં એક એક્ઝામ્પલ આપેલો છે કે 98,765. તો આપણે ક્યાં સંખ્યા છે? તો અહીંયા આવશે 98,765, અને નાની સંખ્યા અહીં છે 56,789 જે અહીં આવશે. હવે આપણે સંખ્યા રેખા પર એનું સ્થાન 98,765 એ અહીં આવશે જમણી બાજુ. ક્યાં આવશે? જમણી બાજુ. જ્યારે 56,789 એ આવશે ડાબી બાજુ. હવે એને આ જ રીતે આપણે અહીં પણ દર્શાવી દઈએ
કે 98,765 ઇઝ ગ્રેટર દેન 56,789 અથવા તો હવે આ 56,789 ઇઝ લેસ દેન 98,765. મેન તમારે નિશાની જ યાદ રાખવાની છે. અને લેસ દેન તો કોને કહેવાય, ગ્રેટર દેન કોને કહેવાય, નિશાની ખાસ યાદ રાખજો. અને કઈ રીતે એને લખવામાં આવે છે એ પણ તમને સમજાવ્યું. અને વ્યવસ્થિત એકવાર તમે જોઈ લેશો ને એટલે તમને આવડી જ જશે. હવે અહીં સ્વાધ્યાય 2.1માં એક આના પછીનો એક ડી કરીને એક ઓપ્શન છે. એ તમારે મને ટાસ્ક હું તમને આપું છું, એ તમારે એનો જવાબ મોકલવાનો છે. અને સાથે જે ખરા ખોટા આપેલા છે, આના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો એના મને સાચા ખોટા તમારે કરી અને મને મોકલવાના છે. સાથે જ હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ત્યારે જે એના પછીના આવતા ટોપિક અને સ્વાધ્યાય 2.2ની માહિતી લઈશું. જય હિન્દ.